હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી નાસ્તો. આ નાસ્તો એવો છે કે ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો બનાવીએ. અહીંયા મેં બપોરની વધેલી રોટલી લીધી છે અને રોટલીના આ રીતે આપણે મોટા કટકા કરી દઈશું. બહુ નાનાઈ નહીં અને બહુ મોટાઈ નહીં, એ રીતે આપણે કટકા કરશું. જો તમે બહુ નાના કટકા કરી નાખશો તો ભૂકો થઈ જશે. હું રોટલીના કટકા કરી નાખું. જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન મળી રહે. તો આ રીતે આપણે કટકા થઈ ગયા. ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લેશું. તેલ મેં 2 પાવડા લીધું છે. તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી રાઈ નાખી છે. પછી એક લીલું મરચું નાખશું, ચપટીક હિંગ નાખશું, લીમડો નાખશું અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો મોળું મરચું લેજો. 1 ચમચી તલ નાખશું, અડધી ચમચી હળદર નાખશું અને આ વઘારને આપણે હલાવી નાખશું. હવે આપણે 1 ચમચી મરચું પાવડર નાખશું, અડધી ચમચી ગરમ મસાલો નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું અને આને સરખું મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે રોટલીના કટકા કર્યા હતા એ નાખી દઈશું અને તેને આપણે સરખું એવું મિક્સ કરી લઈશું, જેથી બધી રોટલીમાં મસાલો બેસી જાય. ત્યારબાદ આપણે ખાંડ એડ કરશું. અહીંયા મેં 1.5 ચમચી ખાંડ લીધી છે અને 1 લીંબુ લીધું છે. હવે આપણે આને આ રીતે હલાવતું જ રહેવાનું છે. જ્યાં સુધી રોટલી કડક ન થાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. 5 થી 7 મિનિટ સુધી આપણે આને આવી જ રીતે હલાવતું રહેવાનું છે અને રોટલીને આ રીતે આપણે પ્રેસ કરતા રહીશું, જેથી તે કડક થઈ જાય. આ રીતે એ ધીમે ધીમે કડક થતી જશે. તો તમે જોઈ શકો છો આપણી રોટલી એકદમ કડક થઈ ગઈ છે અને આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. તો છે ને એકદમ ઝટપટ બની જાય એવો નાસ્તો. તમે આ ઘરે એકવાર જરૂર બનાવજો અને નીચે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. મારા આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.